રૂપિયા લોકોના જીવ કરતાં વધારે મહત્વના થઈ જાય અને ડોક્ટર જ્યારે શૈતાન બની જાય ત્યારે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી જેવી કહેવાતી હોસ્પિટલ જેવી ઘટનાઓ સર્જાતી હોય છે. તપાસમાં સામે આવ્યું કે એક પણ દર્દીને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની જરૂર નહોતી, તેમ છતાં મોત થાય તે રીતે ઓપરેશન કર્યા. હોસ્પિટલના ડાયરેક્ટર, સીઈઓ, એમઓ અને ઓપરેશન કરનારા સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલમ 105 એટલે કે સહ-અપરાધ મનુષ્યવધ, કલમ 110 ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ સહિત ખોટા દસ્તાવેજો બનાવવા, ઠગાઈ અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત, સીઈઓ સહિતના લોકો સામે ગુનો નોંધી દેવામાં આવ્યો છે. હજુ તો કારસ્તાન જુઓ. તપાસમાં ફિઝિકલ ફાઇલમાં રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઈ આવી. જે ધમનીઓ બ્લોકેજ બતાવી તેવું બ્લોકેજ સીડીમાં જોવા નહોતું મળ્યું. સીપીઆર સારવારની નોંધના સમયમાં ચેકચાક કરવામાં આવી હતી. કાર્ડિયોલોજિસ્ટ હાજર હોવાનો પણ રિપોર્ટમાં નોંધ ન હોવાનું જાણવા મળ્યું છે. ફક્ત અને ફક્ત પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા સ્ટેન્ટ મૂકવામાં આવ્યા. આરોપીઓએ અન્ય દર્દીઓના મોત થાય તેવી રીતે ઓપરેશન કરીને શારીરિક ઈજા પહોંચાડી હોવાની વિગતો પણ મળી રહી છે. હજુ તો આ શરૂઆત હોય તેવું લાગી રહ્યું છે. હજુ તપાસમાં ઘણા મોટા ઘટસ્ફોટ થશે. પણ આ ઘટના અને ઘટનામાં થયેલી તપાસમાં એ વાત અહીં ક્લિયર થતી જાય છે કે માનવતા મરી પરવારી છે.